નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. કોઈપણ શહેરનો વિકાસ કેવો થાય, કેટલો ઝડપથી થાય તેનો આધાર એસટીપી એટલે સિનિયર ટાઉન પ્લાનર ઉપર હોય છે. તેના વિઝનને આધારે શહેર ડેવલપ થતું હોય છે. આમ કોઈપણ શહેરના કુલ ડેવલપમાં કી પોસ્ટ એસટીપીને ગણી શકાય છે. પરંતુ જૂનાગઢ શહેરમાં ડેવલપિંગ કી પોસ્ટ ગણાતી જગ્યા એસટીપી ઉપર કોઈની નજર લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે થોડા સમયમાં જ જૂનાગઢમાં 2 ઇન્ચાર્જ એસટીપી, 2 ફૂલ ટાઈપ એસટીપીની યા તો બદલી થઈ ગઈ છે અથવા તો તેમણે કોઈ કારણોસર બદલી કરાવી લીધી છે. હાલમાં નવા એસટીપી તરીકે પરિન ગાંધી આવ્યા છે. ત્યારે હવે નવા આવેલા એસટીપી કેટલું ટકે છે કે કેટલો વિકાસ કરે છે તે જોવાનું રહ્યું. ભારતીય સેનાના હવલદાર અને જૂનાગઢના આર્મીમેન અમિતભાઈ મનુભાઈ ધોળકિયાનું નિધન થતાં તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હવલદાર અમિત મનુભાઈ ધોળકિયા 2002માં ભારતીય સેનામાં પસંદગી પામ્યા હતા અને તેઓએ જમ્મુ કાશ્મીર, આસામ, સિયાચીન અને કારગિલ બોર્ડરમાં 23 વર્ષ સુધી સંપૂર્ણ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી. યુદ્ધ દરમિયાન તેમને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું, જેમાં થયેલ બીમારીને કારણે 5 નવેમ્બર 2025ને બુધવારના તેમનું નિધન થયું છે. જેને લઈ શુક્રવારે સવારે 8 વાગ્યે મજેવડી ગેટથી તેમના નિવાસ સ્થાન નવા નાગરવાડા રોડ, વણઝારી ચોક સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. બાદમાં સોનાપુરી સ્મશાનને અંતિમ વિદાય અપાઈ હતી. ભારત રાષ્ટ્રના રાષ્ટ્રગીત વંદે માતરમની પ્રસિદ્ધિ તારીખ 7 નવેમ્બર 1882માં કરવામાં આવી હતી, જેને આજ તારીખ 7/11/2025ના 150 વર્ષ પૂર્ણ થયા છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં રવિવારે 9મી નવેમ્બર જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 8.6 કિલોમીટરની પદયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના છે. જોકે સિક્યુરિટી પરમિશન આપશે તે મુજબ તેઓ આ પદયાત્રામાં જોડાશે. જૂનાગઢમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા ડુંગરાળ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન 12/12/2025થી 21/12/2025 સુધી કરવામાં આવશે અને આ કાર્યક્રમ સંપૂર્ણ સરકારી ખર્ચે કરવામાં આવશે. દેશમાં હાઈવે મુસાફરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટેકનિકલ સ્તરે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. હવે ચેન્નઈ બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જીએસટી રોડ પર પરંપરાગત ટોલ પ્લાઝાની જગ્યાએ કેમેરા આધારિત ઓટોમેટિક ટોલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને કેમેરાથી સ્કેન કરશે અને ડ્રાઈવરના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ઓટોમેટિક રકમ કપાઈ જશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.